જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 27 કદ્રી બ્રાહ્મણનું આખ્યાન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસના વ્રતના નિયમો છોડવાની વિધિ સાંભળી હતી। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 27 કદ્રી બ્રાહ્મણનું આખ્યાન। વાલ્મીકી ઋષિએ દદધન્વાને આશીર્વાદ આપ્યા અને પ્રસ્થાન કર્યું। એક સાંજે દદધન્વાએ ગુણસુંદરીને કહ્યું, આ સંસારમાં હવે મને કોઈ ઈચ્છા રહી નથી, હવે હું મોક્ષ પ્રાપ્તિ માંગુ છું। ગુણસુંદરી બોલી, હું પણ તમારી સાથે આવીશ, અને પુત્રને રાજપાટ સોંપી પતિ પત્ની વનમાં ગયા છે। પુરુષોત્તમ માસ આવતા સુધીમાં તેમણે ગંગાજીમાં ત્રિકાળ સ્નાન કરવાનો પ્રારંભ કર્યો અને પછી પુરુષોત્તમ માસના વ્રતની શરૂઆત કરી। માસ પૂરો થતા ભગવાનના દૂત વિમાનમાં તેમને વૈકુંઠ લઈ ગયા। ભગવાન નારાયણ કહે છે, હે નારદ, આ વાતનો સંપૂર્ણ મહિમા તો હું તને નહીં કહી શકું, પણ સાંભળ। એક વાંદરાએ અજાણીએ આ માસમાં 3 રાત સ્નાન કર્યું તો તે વૈકુંઠ પામ્યો। નારદે પૂછ્યું, પ્રભુ, વાંદરાએ વળી વ્રત કર્યું? શ્રી નારાયણે કહ્યું, હે નારદ, એક દેશમાં ચિત્રશર્મા નામનો લોભી બ્રાહ્મણ રહેતો હતો। તે ભગવાનની પૂજા, જપ, ધર્મ બધું ખોઈ બેઠો હતો। તે માત્ર ધન ભેગું કરી જમીનમાં દાટતો। એક દિવસ શહેરની બહાર એક માળીએ કહ્યું કે શહેરના લોકો તેનો તિરસ્કાર કરતા હોવાથી તેને ત્યાં રહેવું ગમતું નથી। માળીએ બગીચામાં તેને રહેવા માટે થોડી જગ્યા આપી અને બગીચાનો કારભાર તેને સોંપ્યો। હવે તે બગીચાના ફળ વેચીને મળતા પૈસા પણ ભેગા કરવા લાગ્યો। આ લોભમાં તેને 87 વર્ષ પૂરા કર્યા અને ભેગું કરેલું ધન ભોગવ્યા વિના જ મૃત્યુ પામ્યું। યમદૂતો તેને યમલોક લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને પશ્ચાતાપ થયો કે મેં આ કિંમતી માનવ જન્મ મળેલો તેનો સદુપયોગ ન કર્યો। તેણે યમરાજા સમક્ષ લઈ જવામાં આવ્યો। ચિત્રગુપ્તે તેનો ચોપડો જોયો તો દુષ્ટ કર્મો જ દેખાયા। ધર્મરાજાએ આજ્ઞા આપી કે તેને પ્રેત યોનિમાં નાખો અને પછી 1000 વર્ષ સુધી વાનર યોનિમાં રાખો। તો મિત્રો, આ હતું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 27 કદ્રી બ્રાહ્મણનું આખ્યાન। હવે આપણે આજની વાર્તા સાંભળીએ। રામ ઘંટુલો શ્યામ ઘંટુલો। એક ગામ હતું। ગામમાં દેરાણી જેઠાણી રહેતા હતા। દેરાણી સાવ ભોળી હતી, જેઠાણી ઈર્ષાખોર કંકાસણી હતી। ઘરનું તમામ કામ દેરાણી પાસે કરાવે અને પોતે આડોશ પાડોશમાં અલીબઈ તલીબઈ કરતી ફરે। દેરાણી ભોળા ભાવે વિચારે, વડીલ છે ને એ મોટા છે અને હું નાની છું, મોટા કામ બતાવવાને લાયક છે, નાના કામ કરવાને લાયક, આમ માન તો રાખવું જોઈએ ને। આમ દેરાણી ભોળા ભાવે વેઠ કરે છે। એક દિવસ કોઈ કારણસર દેરાણી પડોશણમાં ગઈ અને ખબર નહીં કે જેઠાણી ત્યાં બેઠી હશે। દેરાણી જ્યાં બારણા પાસે પહોંચી કે એના કાને જેઠાણીના શબ્દો પડ્યા, મોઈ, એ મને એનો ધણી મફતના રોટલા તોડે છે, પેલાને કઈ મહેનત મજૂરી કરવી નહીં, બસ મોટા ભાઈની દુકાને જઈ ગાદી ઉપર બેસી રહેવું છે, ખાવાનો સમય થાય એટલે ભર્યા ભાણે બેસી ખાઈ લેવાનું, અને એની પત્ની 3 તગારા ખાવા જોઈએ છે। એ તો બાઈ જે ભોગવે એને ખબર પડે, ઘરની વાતો બીજાને થોડી કહેવાય છે। બેઠી બા માંજે છે એમાં શું થઈ ગયું? પાછું વાલામુઈ ગુણ ગાવા માનવાને બદલે આખા ગામમાં કહેતી ફરે છે કે જેઠાણી આખા એ ઘરનો ઢસરડો મારી પાસે કરાવે છે અને છાણવાળા પગ અમારે માથે લૂછે છે, પણ થાય શું? આપણે કંઈક બોલીએ તો એના મોટા ભાઈ ઉલટાના આપણને વઢે। આટલું થાય છે તો અમારા ઘરમાંથી 2 માણસ ખસતા જ નથી, એમની શરમે આવતી નથી, પણ ક્યાંથી આવે? આમ વગર મહેનતે હરામના રોટલા તોડવા મળે પછી કોઈ એને છોડી જાય ખરું? હશે બેન અમારા ભાગ્યે જ ફૂટેલા, બીજું શું? નહીતર કાંઈ આવા ખાડા ઢોર અમારે ગળે લટકતા હોય? આમ જેમ તેમ બોલી છે। સાંભળતા જ દેરાણી પાછી વળી ગઈ। ઘેર આવીને ધ્રુસકી ભેર રડવા લાગી। અરર ભગવાન, આ તે કેવું જૂઠાણું, લગાતાર જૂઠું, આટલા ઢસરડા કરતાંય જશ ના મળે તો કાંઈ નહીં, ઉપરથી ખાસડા મારે। પેલાય આખો દિવસ દુકાનની મજૂરી કરે, ઘડીક પગ વાળીને બેસે નહીં, દુકાનની ઘરાકી જ એટલી બધી કે થોડી વારનો આરામ નહીં।
રાત્રે આવે એટલે ખાવા નહીં હોશ રહેતા નથી, પડ્યા એવા ઊંઘી જાય છે. બિચારા સુખ દુઃખની બે મીઠી વાતોય કરી શકતા નથી. તોય તે ભાભી આમ અપજશ કેમ દેતા હશે? આમ વલોપાત કરવા લાગી છે. હૈયામાં કાળો ઘા વાગ્યો છે. પછી કંઈક મનમાં નક્કી કરી ઘરકામ કરવા લાગી. સાંજે દુકાન વસ્તી કરી બેય ભાઈઓ ઘેર આવ્યા છે. જમવાનું તૈયાર હતું. ખાઈ પીને નાનો ભાઈ પોતાની ઓરડીમાં સુવા ગયો. આ બાજુ દેરાણી ખાઈ પી ઘરના ઠામ ઠીબા માંજી ઠાકો ઠુંબો કરી પોતાના પતિ પાસે આવીને નાનો ભાઈ જાગતો હતો. પત્નીને આમ ઉદાસ મોઢે જોઈ પૂછવા લાગ્યો, કેમ આજે સાવ ઉદાસ છે? કંઈ થયું હતું? સાંભળતા જ આખા દિવસનો ગળે બાજેલો ડૂમો છૂટી ગયો. પતિના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું છે. નાના ભાઈથી આ સહન થયું નહીં. દુઃખ લાગ્યું છે. કોઈ દિવસ આટલું બધું નહીં અને આજે પોતાની પત્નીને આમ રડતી જોઈ આઘાત લાગ્યો છે. પૂછવા લાગ્યો, રડીશ નહીં, જે કંઈ પણ થયું હોય તે મને કહે, ના કહે તો મારા સમ છે. પતિએ સમ દીધા એટલે મોટી ભાભી પડોશણના ઘેર જે કંઈ બોલી હતી તે કહ્યું અને બોલી, તમે 2 પૈસાનું કામ કરો, હવે આ સહન થતું નથી. નાના છીએ, મોટાની માન્યતા રાખવી જોઈએ. એમ સમજી મૂંગા મોઢે આખાય ઘરનો ઢસરડો હું કરું છું. એમને તો ઠીક, પણ ક્યારેય તમને મેં કહ્યું છે કે સવારથી રાત સુધીનું બધું કામ મોટી ભાભી મારી પાસે કરાવે છે અને ખાવામાં ખનખનિયા જે કંઈ થાળીમાં બધાઈને જમતા વધે એ જ મારે ખાવાનું, અને છતાંય છાણવાળા પગ માથે લૂછાય છે. ક્યાં સુધી આમ સહન કરવાનું? મારી એકલી માટે જે કંઈ બોલે તે હું સહન કરી લઉં, પણ આજ તો મારા કાને તમારા માટે જેમ તેમ બોલતા સાંભળ્યા. આપણે બે શું ખાડા ઢોળ છીએ? ગમે તેમ થાય ભૂખ્યા રહેવું પડશે તોય હું રહીશ, પણ હવે અહીં ખાડા ઢોર થઈ રોટલા તોડવા નથી. પત્નીને આશ્વાસન આપી નાના ભાઈએ પણ નક્કી કર્યું હવે આગળ નહીં ચાલે, કેમ કે એના કાને ઘણા વખતથી લોકો વાત નાખતા કે તારી ભાભી તમારા બેન માટે જેમ તેમ બોલે છે. સવારે નાહી ધોઈ દુકાને ગયો છે. મોટા ભાઈને પણ થોડી વારે દુકાને આવ્યા છે. સવારમાં ઘરાકો હોય નહીં, તેથી નાનાએ મોટા ભાઈને 2 હાથ જોડીને ક્ષમા માંગતા કહ્યું, મારા ભાઈ, તમે તો મારા દેવતુલ્ય છો, પરંતુ હવે હદ થઈ ગઈ છે. મને પ્રેમથી અલગ કરો. તમારે આપવું હોય તો આપજો, નહીં તો મને કોઈ તમારા તરફ ફરિયાદ નથી, પણ હવે અમને રજા આપો. નાના ભાઈની વાત સાંભળી મોટાને તો આઘાત લાગ્યો છે, પરંતુ એને ખબર હતી કે મારી પત્ની કંકાસણ છે. એ કભારજા ગમે તે ઉપાયે મારા નાના ભાઈને એની પત્નીને ઘરમાંથી દૂર કરવા માંગે છે, અને આજ એની મેલી મુરાદ પૂરી થઈ છે. કંઈ પણ કહ્યા વગર મોટા ભાઈએ આશીર્વાદ આપ્યા છે. ભાઈ, હું બધુંય જાણું છું, સમજુ છું, માટે જ રોકટોક કરતો નથી. બસ અંતરના મારા આશીષ છે. સુખી થાવ. આમ નાનો ભાઈ પોતાની પત્નીને લઈ જુદો રહેવા ચાલ્યો ગયો છે. આમ જેઠાણીના મનની મેલી મુરાદ પૂરી થઈ છે. હરખની મારી ફૂલઈ સમાતી નથી. હાસ ટાઢે પાણીએ ખસ ગઈ. દેરાણી તો સુખે દુઃખે પોતાનું ઘર ચલાવીએ જાય છે. નાનો ભાઈ જે કંઈ કમાઈને પોતાની પત્નીને હાથમાં આપે તેમાં સંતોષ માની નિભાવ કરે છે. આમ કરતા કરતા પવિત્ર અધિક માસ આવ્યો છે. દેરાણીને થયું, લાવ હુંય પુરુષોત્તમ માસ વ્રત લઉં, ભગવાન મારી ઉપર કૃપા કરીને 2 પાંદડે થવાય. આમ વિચારી જેઠાણી પાસે જાય છે. ભાભી, ઓ ભાભી, મારે અધિક માસ નહાવું છે, વ્રત કરવું છે, તમે મને વ્રતની વિધિ કહો. જેઠાણી મનમાં વિચાર કરે છે, હા, વાલી મુઈને ધનવાન થવું છે, એમને વ્રત કરી ભગવાનને પ્રસન્ન કરવા છે. હા, પણ એવું શીખવું કે ભગવાન પ્રસન્ન થવાને બદલે શાપ આપે અને એનું સત્યનાશ થઈ જાય. ઈર્ષાની મારી જેઠાણી આમ વિચારી ઠાવકું મોઢું રાખી કહે, હા હા, કેમ ના બતાવું. જો અધિક માસમાં પહેલા તો આખોય પુરુષોત્તમ માસ વ્રતનું વિધિ પ્રમાણે કડક પાલન કરીશ. એવું તારે નીમ લેવાનું. પછી રોજ વહેલા 3 વાગે ઉઠવાનું. ભગવાનનું નામ લઈ શરીર ઉપર એક પણ કપડું રાખ્યા સિવાય નહાવા જવાનું, અને સાથે ઘંટીનું પડ લેતા જવાનું. નાહીને ઘંટીનું પડ ગળામાં લટકાવી ભીના શરીરે જ આખાય ગામમાં ફરવાનું અને બોલતો જવાનું, રામ ઘંટુલો મારો, શ્યામ ઘંટુલો. બસ પછી ઘેર આવી એકવાર ખાવાનું. આમ આખોય માસ ભાવથી વ્રત કરી છેલ્લા દિવસે ઉજવણું કરવાનું. પણ હા, તને આ વિધિથી વ્રત કરવાનું કહ્યું છે તે કોઈને જાણ કરવાની નહીં, નહીતર તારું કર્યું કરાવ્યું પાણીમાં જશે. જા, ભગવાન તારું ભલું કરે. દેરાણી તો હરખાતી ગઈ છે. પાછળથી જેઠાણી ખડખડાટ હસી પડી છે. વિચારે છે, ખરી થવાની છે. જો કોઈ એને આમ જોઈ જશે તો એની આબરૂની લીલામ થશે, અને નહીં જોઈએ તો ઘંટીનું પડ હાલતા ચાલતા એની છાતી અથડાવાથી અને આખો માસ ઘંટીના પડનો માર વાગવાથી તેનું મૃત્યુ થવાનું છે. સાપ મરી જાય અને લાઠી ભાંગે નહીં. પોતાના
કૂટકપટથી ખુશ થાય છે। આ તરફ હોળી ફટાક દેરાણી જેઠાણીના કહ્યા પ્રમાણે પુરુષોત્તમ ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિભાવપૂર્વક આખો અધિક માસ નહાય છે। અધિક માસ પૂર્ણ થવાને આવતીકાલે છેલ્લો દિવસ છે। દેરાણી પોતાનો પતિ રાત્રે ઘેર આવ્યો છે ત્યારે વાત કરે છે, હવે શું કરીશું? આવતીકાલે છેલ્લા દિવસે ઉજવણું કરવાનું છે, ઘરમાં ફૂટી કોળી નથી, બ્રાહ્મણો કેમ કરીને જમાડીશું? દાન દક્ષિણા કેવી રીતે આપીશું? હે ભલા ભગવાન, દુશ્મનને આવું દુઃખ ના આપતો। મારા દેવ, બંને પતિ ને પત્ની દુઃખી થઈ ગયા છે। આખરે ભગવાન ઉપર ભરોસો રાખી સૂઈ જાય છે, જેવી મારા પ્રભુની મરજી। રાત્રિના સમયે દેરાણીને ભગવાન પુરુષોત્તમરાય સપનામાં આવ્યા છે। કહે, દીકરી સાંભળ, દુઃખી થઈશ નહીં, તારા ભક્તિ ભાવે હું તારા ઉપર પ્રસન્ન થયો છું। તારું વ્રત મને પહોંચ્યું છે। સવારે વહેલી ઉઠી તું જે ઘંટીનું પડ છાતીએ બાંધે છે તે જે જગ્યાએ મૂકે છે ત્યાં જોજે અને તને જે મળે તેનાથી ધામધૂમથી તારા વ્રતને પૂર્ણ કરી ઉજવણું કરજે। બ્રાહ્મણોને દાન દક્ષિણા વસ્ત્રદાન આપજે, તારું કલ્યાણ થશે। દેરાણી ભગવાનના કહેવાથી સવારે વહેલી ઉઠી ઘંટીનું પડ જ્યાં મૂકે છે ત્યાં જઈને જોઈએ છે તો પડ જગારા મારે છે। તે દોડીને પોતાના પતિને જગાડી બધી વાત કરે છે। પછી ઘંટીના પડ પાસે જઈ બતાવે છે, પડ સાવ સોનાનું થઈ ગયું હોય છે। દેરાણી અને તેના પતિ બંને આનંદથી નાચી ઉઠે છે અને પછી તો નક્કી કરે છે, હવે તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કરીશું। વહેલી આખા ગામમાં નોતરા દઈ આવે છે। જેટલા બ્રાહ્મણોના ઘર છે તે બધાઈને જમવા આવવાનું નોતરું આપે છે। ગામ ચોરાશી કરે છે, બ્રાહ્મણોને ભાવતા ભોજન જમાડી ખૂબ દક્ષિણા આપે છે, વસ્ત્રદાન કરે છે, ગરીબ ગુરબાને દાન કરે છે। આ તરફ જેઠાણી સવારે ઉઠે છે, પથારીમાંથી ઉઠવા જાય છે પણ ઉઠાતો નથી। છાતી ઉપર વજનદાર ઘંટીનું મોટું પડ ચોટેલું છે, કેમે કરી ઉખડતું નથી। રાડારાડ કરી મૂકે છે। આડોશ પાડોશના બધા ભેગા થઈ જાય છે ત્યારે તેનો પતિ કહે છે, માન કે ના માન, પણ ભગવાનનો તે મોટો અપરાધ કર્યો છે, નહીંતર આમ હોય નહીં, સાચું બોલ, તે શું કર્યું છે? ત્યાં આકાશવાણી થઈ અને આખા ગામને આકાશવાણી સંભળાઈ। કહે છે, તારી પત્નીએ તારા નાના ભાઈની વહુને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની અવળ વિધિ બતાવી, એનું અહિત ઈર્ષાભાવથી થાય તેવું અધર્મ કૃત્ય કર્યું છે અને તેથી મારો કોપ એના ઉપર ઉતર્યો છે। મોટા ભાઈ પોતાની પત્નીના આવા હાલ જોઈ ક્રોધે ભરાયો છે। આકાશવાણી સાંભળી કહેવા લાગ્યો, અરે રે અભાગણી, તે આ શું કર્યું? દેવનો અપરાધ કર્યો। બે હાથ જોડી ભગવાનને કરગરી પડ્યો છે, પ્રભુ એને માફ કરજો, મારા વાલા ક્ષમા કરો। ફરી આકાશવાણી થઈ, કહે, તારી પત્ની ગમે તેમ કરીને નાના ભાઈની પત્ની પાસે જઈને તેની ક્ષમા માંગે અને જો એ તારી પત્ની ઉપર દયા લાવી માફ કરે તો જ તારી પત્નીનો છુટકારો થાય। આટલું કહી આકાશવાણી બંધ થઈ ગઈ છે। મોટો ભાઈ કહે, ઉઠ અભાગણી, તારા કુકર્મ છતાં થઈ ગયા છે, ઉઠ અને તારું મોઢું કાળું કર ને જા તારી દેરાણી પાસે માફી માંગ અને કરગરી પડ। જેમ તેમ કરી જેઠાણી પોતાની દેરાણી પાસે આવી પગમાં પડી છે, માફી માંગે છે, બહેન, મેં તને અધિક માસના વ્રતની અવળી વિધિ બતાવી તારો અપરાધ કર્યો છે, ઈર્ષા ભાવે તારું અહિત થાય તેવું અધર્મ આચરણ મેં કર્યું છે અને તેનું ફળ હું ભોગવું છું। ભગવાન મારા ઉપર કોપ્યા છે, મને માફ કર બહેન, જો તું માફ કરીશ તો જ મારો છુટકારો થશે, કહી રડી પડે છે। દેરાણીની આંખોમાં આંસુ આવી ગયા, કહેવા લાગી, ભાભી, કાળા કર્મનો બદલો કાળો જ હોય, માટે હવે મનમાંથી કોઈના પ્રત્યે ઈર્ષાભાવ નહીં રાખવાનું, એવું નક્કી કરી મેલ કાઢી નાખજો। ભગવાન પુરુષોત્તમરાય સૌ સારાવાના કરશે। આમ કહી બે હાથ જોડી ભગવાન પુરુષોત્તમરાયને વિનંતી કરવા લાગી, પ્રભુ, મારા જેઠાણી ઉપર કૃપા કરો, મારા નાથ આ કષ્ટમાંથી મુક્ત કરો, સ્તુતિ કરવા લાગી। પછી ઘંટીના પડને જ્યાં હાથ અડકાડ્યો ત્યાં તો પડ છૂટું પડી ગયું। જેઠાણીનો છુટકારો થયો। આ જોઈ ગામ આખું દેરાણીનો જય જયકાર કરવા લાગ્યું। જય હો, તારી શ્રદ્ધા અને ભક્તિનો જય હો। જેઠાણી ઉપર આખું ગામ થૂથું કરવા લાગ્યું છે। દેરાણી દોડતી પોતાની જેઠાણીને હર્ષથી ભેટી પડે છે। પછી પતિ ને પત્ની મોટા ભાઈને પ્રણામ કરે છે। મોટા ભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા છે। આમ આનંદ મંગળ વર્તાયો છે। હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળી દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો। જય પુરુષોત્તમરાય। તો મિત્રો, આ હતી આજની વાર્તા રામકંટુલો શ્યામકંટુલો। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।